તો ફરી એકવાર સ્વાગત છે તમારા મિસ્ટર ટેન્ટેલમાં। તો આજે ખેતરમાં ચાલુ છે કોમ ને સમય થઈ ગયો 5:06 જોઈ લો તમે। થયું છે એટલું જ નહીં તો કોમ એ હતું કે મામા ખેતરમાં ખેડતા હતા, મગફળી ખેડતા નતા ત્યાં ખરપતા હતા ને મગફળી ખરપતા હતી તે ટ્રેક્ટરથી ને જોઈ લો ચી ખરપાય છે મગફળી। તો મોમો તો આવીને પાછા રવાના થઈ ગયા। રવાનાની ઓટો પૂર્યો અને અમર મળી દીધા આપણને ગમે જવાની છે ને મોમાં થોડા નમકીન લાવવા હતા। મોમો આવ્યા હતા 1:45 અને આપણે ઘરે નતા, આપણે હતા સ્કૂલમાં, આપણે 10માં ભણીએ છીએ ને હવે એક્ટિવા ઉપર ચડી થઈ જા રવાના તો મારે ગામમાં જઈએ। તો આ મારી એક્ટિવા રિવીસ ને આ હવે કરો એડવાન્સ તૈયારી। તો આ છે આપણા ઘરનો રસ્તો, ઘરનો નહીં યાર, આપણા ઘરે આવવાનો રસ્તો। જોઈ લો આપણે કેવું ગમો છે મોજ કરીએ। તો ગામમાંથી આવ્યા પાછા ઘરે ગામમાં બ્લોગ નહીં ઉઠાય કારણ કે ભૂલી ગયા હતા અને થોડા દાઢી પર હાથે હતા એડા દાઢી તો છે નહીં પણ હાથે ફેરવો પડે ને હવે જવાનું છે પાછું મોંમાં પાડાય ને આ ઉતરી ગયા બંધાથી એટલે તમે જોઈ લો અમારી મગફળી પહેલાં ચેવી હતી ને હાલમાં ચેવી છે। આ છે ખડપેલી મગફળી ને આ છે વગર ખડપેલી મગફળી। જોઈ લો કેવી મસ્ત લાગે છે ખડપેલી મગફળી। અને આ જોઈ લો પાણી જે આપણા ડેલામાં ભરાયેલું પડ્યું છે, કેટલાય દાડોથી ભરાયેલું પડ્યું છે, સીધા ચારે ભરાયું છે, વરસાદ આવે એટલે જ ભરાય ને આ આવી ગયા મોમો। ઓ મામા, મોમો કોઈ વભારતા હોય નહીં, મોમો પોતાના કોમમાં મગ્ન છે ને હવે મોમે પૂરો કર્યો ખેતરનું કોમ। મોમો તો લાસ્ટ 2 ઓટા લેવા માંડી ગયા। મોમા તો લઈ લો, આપણે ઘરે જઈને મળીએ। મોમો કામ કરીને ખરપડી તોડીને હેડી જાય આપે આ એટલામ તો એ મોમો છે ધેને હેડે છે। લાના મોમો રોપો હેડે છે। લા એ મોમા ઉભા રહો ને લ્યા, મોમો તો ઉભાઈ ના રહ્યા ને હવે કરો આપે આપણો બ્લોગ પૂરો। અને હા, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ના। ત્યાં સુધી બાય બાય।